હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. એમાં શું જોવાનું છે આપણે? પેજ નંબર 446 ઉપર ટોપિક નંબર 13.6.1. બરોબર. એક્ટિવિટીનો ક્ષયનો નિયમ. બરોબર, રેડિયો એક્ટિવિટીનો ક્ષયનો નિયમ જોવાનો છે આપણે. ચાલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બોર્ડની દ્રષ્ટિએ, એમસીક્યુની દ્રષ્ટિએ, નીટની દ્રષ્ટિએ ઘણા બધા આમાંથી એમસીક્યુ બને છે. એટલા માટે ચાલો, રેડિયો એક્ટિવિટી કાલે આપણે વાત કરી હતી છોકરા. રેડિયો એક્ટિવિટી શું? રેડિયો એક્ટિવિટી એટલે યુરેનિયમ, પોલેનિયમ, રેડિયમ, થોરિયમ, એક્ટિનિયમ, આવા બધા ભારે તત્વો જે છે એ બધાના ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય તો ધરા અવસ્થામાં આવવા માટે આપમેળે કુદરતી રીતે પોતાનામાંથી વધારાની ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. એ ઘટનાને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી. સૌપ્રથમ શોધ કોને કરી હતી? તો કે બેકવેરલે. બરાબર, સૌપ્રથમ શોધ કોને કરી હતી? તો કે બેકવેરલે. બરાબર. હવે તમને કીધું હતું જ્યારે કોઈ પણ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ને ત્યાંથી ધરા અવસ્થામાં આવે, ઉત્તેજિત અવસ્થામાં હોય ને ત્યાંથી ધરા અવસ્થામાં આવે એટલે એનું વિભંજન થયું કહેવાય. બાળકો, શું થયું કહેવાય? એનું વિભંજન. અથવા તો એનો ક્ષય થયો કહેવાય. શું થયો કહેવાય? વિભંજન થયો કહેવાય. અથવા તો શું થયો કહેવાય? ક્ષય. કોઈ પણ ન્યુક્લિયસ છે ઉત્તેજિત અવસ્થામાં છે, પોતાની વધારાની એનર્જી ઉત્સર્જન કરી દે છે, તો વધારાની ઉર્જા ઉત્સર્જિત કરી દેશે, પછી ધરાવસ્થામાં આવે એટલે એનું વિભંજન અથવા તો શું થયું કહેવાય? ક્ષય થયો કહેવાય. હવે રેડિયો એક્ટિવિટી માટે આપણે એ ક્ષયનો નિયમ, વિભંજનનો નિયમ આપણે જોવાનો છે. ચાલો, ખૂબ જ અગત્યની થિયરી છે. હવે આમાં તમને પહેલાં તો 3 મેઇન ટર્મ છે એના વિશે ખબર હોવી જોઈએ. રેડિયો એક્ટિવિટીનો ક્ષયનો નિયમ. મેન 3 વસ્તુ ખબર હોવી જોઈએ. જુઓ, પહેલું શું? કોઈ પણ માની લ્યો તમે દ્રવ્ય લેશો, એ દ્રવ્યમાં T બરાબર 0 સમયે, કેટલા વાગે? T બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા એના બરોબર N0. મેન 3 વસ્તુ કહું છું, એના ઉપર આખી થિયરી ડિપેન્ડ છે. 3 વસ્તુ ખબર હોવી જોઈએ. T બરાબર 0 સમયે કોઈ પણ તમે રેડિયો એક્ટિવ દ્રવ્ય લીધું, એ રેડિયો એક્ટિવ દ્રવ્યમાં T બરાબર 0 સમય, મતલબ તમે જ્યારે પ્રયોગ ચાલુ કરો ને છોકરાઓ, ત્યારે એ રેડિયો એક્ટિવ દ્રવ્યમાં જેટલા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય ને, બરોબર, જે સમયે તમે પ્રયોગ ચાલુ કરો છો એટલે T બરાબર 0 સમય કહેવાય. કોઈ પણ રેડિયો એક્ટિવ દ્રવ્ય લીધું તો T બરાબર 0 સમયે રેડિયો એક્ટિવ દ્રવ્યમાં જેટલા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય ને, તો એને અવિભંજિત ન્યુક્લિયસ કહેવાય. કેવા ન્યુક્લિયસ કહેવામાં આવે? અવિભંજિત. કે જે હજી ઉત્તેજિત અવસ્થામાં છે ને ઉર્જાનું ઉત્સર્જન કર્યું નથી. તો T બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની જે સંખ્યા હોય ને એને N0 વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે વાલા બાળકો? N0 વડે. આ સમજાય છે? 3 ટર્મ અગત્યની છે. હજી કહું છું, હવે તમે પ્રયોગ ચાલુ કર્યો ને હવે તમે જોયું
કે ભાઈ ધીમે 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 ન્યુક્લિયસો, જો એવું ના હોય કે એકી હારે બધા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે. સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્સપેરિમેન્ટ કરતા ગયા એટલે શું થયું તો કે ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવ્યા. આપણને કેમ ખબર પડી ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવ્યા? વિકિરણનું ઉત્સર્જન કરશે. બરોબર, સમજાય છે કે નહીં? તો ટી બરાબર 0 સમય આવી પરિસ્થિતિ હતી. ટી બરાબર ટી વાગે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યાને n વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? n વડે. એટલે કે તમે પ્રયોગમાં નહીં લો 8 વાગે ચાલુ કર્યો, 8 વાગે રેડિયોએક્ટિવ દ્રવ્યમાં જેટલા ન્યુક્લિયસો જે ઉત્તેજિત અવસ્થામાં છે ને એને 8 વાગે તમે પ્રયોગ ચાલુ કર્યો તો એને 0 વાગે કહેવાય. માની લો 0 વાગે પ્રયોગ ચાલુ કર્યો ત્યારે રેડિયોએક્ટિવ દ્રવ્યમાં 10,000 ન્યુક્લિયસો બચ્ચા બાલટી કેટલા? 10,000 ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હતા તો એને N0 કહેવાય. N0 બરાબર ટી બરાબર 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસ. અમુક જગ્યાએ પરમાણુ એવો શબ્દ લખ્યો હશે કારણ કે ન્યુક્લિયસનું વિભંજન થાય મતલબ પરમાણુનું વિભંજન થયું જ કહેવાય. કારણ કે પરમાણુની અંદર ન્યુક્લિયસ આવે, ન્યુક્લિયસ ઉપર અસર આવે એટલે પરમાણુ ઉપર જ આવે. આપણી અંદર હાડકું કહેવાય, આપણા અંદરના હાડકામાં અસર આવે એટલે આપણી બોડીમાં અસર આવવાની જ છે. સમજે છે? એટલે અમુક બુકમાં જોશો તો અવિભંજિત પરમાણુની સંખ્યા એવું લખ્યું હશે, અમુક બુકમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, બધું એકનું એક. કારણ કે ન્યુક્લિયસનું વિભંજન થયું મતલબ પરમાણુનું વિભંજન થયું કહેવાય. તો 10,000 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હતા તો એને શું કહેવાય? સોરી બાળકો. ચાલો, તો પ્રયોગ ચાલુ કર્યો ત્યારે 10,000 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હતા તો એને N0 કહેવાય. 8 વાગે ચાલુ કર્યો, 8 વાગ્યાને 10 મિનિટે તમે જોયું ને તો 8,000 ન્યુક્લિયસ જ ઉત્તેજિત અવસ્થામાં છે. કેટલા ન્યુક્લિયસ બચા પાલટી? 8,000. તો 8 વાગ્યાને 10 મિનિટે 8,000 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ને એને N કહેવાય. N એટલે હું ટી બરાબર ટી વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. N0 એટલે 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. સમજાણું કે નહીં? તો
ડેલ્ટા ટી બરાબર શું થાય? T2 માઇનસ T1. ડેલ્ટા ટી બરાબર શું થશે? T2 માઇનસ T1. T2 માઇનસ T1 એટલે T માઇનસ 0. T માઇનસ 0 જેટલા સમયમાં, અને આપણે 8 વાગે પ્રયોગ ચાલુ કર્યો, 8 વાગ્યાને 10 મિનિટ, 8 વાગ્યાને 10મી મિનિટે પ્રયોગ પૂરો કર્યો, તો ડેલ્ટા ટી એટલે શું કહેવાય? 8 ને 10 મિનિટમાંથી 8 બાદ કરવાનો એટલે 10 મિનિટ થાય, એટલે 10 મિનિટ પ્રયોગ ચાલ્યો, તો ડેલ્ટા ટી બરાબર T માઇનસ 0 જેટલા સમયમાં વિભંજન, શું તો કે વિભંજન અથવા તો ક્ષય, શું વિભંજન અથવા તો ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા, આવડવું જોઈએ છોકરા, ડેલ્ટા ટી જેટલા સમયમાં વિભંજન અથવા તો ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા, બોલો કેટલી થશે? 8 વાગે 10,000 હતા, 8 વાગ્યાને 10 મિનિટે પ્રયોગ પૂરો કર્યો ત્યારે 8,000 છે, તો 10 મિનિટમાં કેટલા ન્યુક્લિયસ વિભંજન પાઈમાં હશે, ક્ષય પાઈમાં હશે? તો કે 10,000 માઇનસ 8,000 એટલે 2,000 ન્યુક્લિયસનું વિભંજન થયું હશે 10 મિનિટમાં. હમણાં તમને કીધું વિભંજન અથવા તો ક્ષય એટલે શું? ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં જાય, પોતાની વધારાની એનર્જી બહાર કાઢી નાખે, એને એનું વિભંજન થયું કહેવાય, એને ક્ષય થયું કહેવાય. તો ડેલ્ટા ટી બરાબર T માઇનસ T0 જેટલા સમયમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યાને ડેલ્ટા એન વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? ડેલ્ટા એન વડે. અને ડેલ્ટા એન બરાબર શું થશે વાલા બાળકો? N0 માઇનસ n. શું થશે વાલા બાળકો? ડેલ્ટા એન બરાબર N0 માઇનસ n. 10,000 હતા, 8,000 વેચ્યા, 10,000 હતા, 8,000 વેચ્યા, 2 ની બાદબાકી કરો એટલે 2,000 આવે, તો 2 જણાનું વિભંજન, 2,000નું વિભંજન અથવા તો શું થયું? ક્ષય. આ 3 વસ્તુ અગત્યની છે, બરાબર? N, N0 અને ડેલ્ટા એન, આ 3 વસ્તુ બચ્ચા વાળી ખબર પડવી જોઈએ. ચાલો હવે શું જુઓ, ડેલ્ટા એન એટલે શું છે? આપણે એમ કહીએ છીએ કે ભાઈ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે. ડેલ્ટા એન જેટલા ન્યુક્લિયસ, શું ડેલ્ટા એન જેટલા ન્યુક્લિયસ ડેલ્ટા ટી સમયમાં વિભંજન, ડેલ્ટા એન જેટલા ન્યુક્લિયસ ડેલ્ટા ટી સમયમાં વિભંજન અથવા તો ક્ષય પામે છે. તો 3 વસ્તુ હું લખું છું. વિભંજનનો દર, શું વિભંજનનો દર, અથવા તો લખાય ક્ષયનો દર. ક્ષય એટલે ખાલી થવું. આપણે એમ થાય કે દ્રવ્ય ક્યાં ખાલી થાય છે, એટલે એમ ખાલી નથી થતું, પણ એક પછી એક ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધીમે 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 ધરાવસ્થામાં જતા જાય છે. એ વિભંજનનો દર અથવા તો ક્ષયનો દર અથવા તો એને કહેવાય એક્ટિવિટી. 3 વસ્તુ બોલી શકાશ, બધી વસ્તુ એકની એક. વિભંજનનો દર, ક્ષયનો દર અથવા તો એક્ટિવિટી. એનું સૂત્ર થશે આવું, ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી. વિભંજનનો દર કહેવાય, ક્ષયનો દર કહેવાય અથવા તો એને કહેવાય એક્ટિવિટી. શું લખાશે? ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી. શુદ્ધ ગુજરાતીમાં બોલો તો આને શું બોલાય? ડેલ્ટા એન એટલે શું? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ડેલ્ટા ટી એટલે શું? સમયગાળો. 1000 વાર તમને વાલા બાળકો કીધું છે, છેદમાં જી આવે ને એકમ લેવાનું હોય, છેદમાં સમય છે, ઉપર વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે, તો શું બોલાય આને? બોલો ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી એટલે એકમ સમયમાં. શું બોલાય આને? એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને જે તે તત્વનો વિભંજનનો દર અથવા ક્ષયનો દર અથવા તો એક્ટિવિટી કહેવાય. શું?
એકમ સમયમાં, છેદમાં સમય છે, સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને શું કહેવામાં આવે? વિભંજનનો દર અથવા તો ક્ષયનો દર અથવા તો એક્ટિવિટી કહે છે. ઓકે, એ વળી હું એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજનનો દર કહેવાય, ક્ષયનો દર કહેવાય. જો હમણાં મેં તમને કીધું, તમે 8 વાગે પ્રયોગ ચાલુ કર્યો ને 8 ને 10 પ્રયોગ પૂરો કર્યો, 10 મિનિટ પ્રયોગ આવેલો, તો એકમ સમય એટલે શું? 10 મિનિટ પ્રયોગ આવેલો, એમાંથી 1 સેકન્ડમાં, એટલે કે દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસો વિભંજન પામે છે. શું વાલા બાળકો? દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસ વિભંજન પામે છે એને શું કહેવામાં આવે? વિભંજનનો દર કહેવાય, ક્ષયનો દર કહેવાય. સમજાય છે કે નહીં? માની લ્યો 2 દ્રવ્ય છે, એક યુરેનિયમ છે, એક પ્લુટોનિયમ છે. દાખલા તરીકે યુરેનિયમમાં દર સેકન્ડે 10 ન્યુક્લિયસનું વિભંજન થાય છે, પ્લુટોનિયમમાં દર સેકન્ડે 5 ન્યુક્લિયસનું વિભંજન થાય છે. તો ક્ષયનો દર, વિભંજનનો દર, એક્ટિવિટી કોની વધુ કહેવાય? યુરેનિયમની. કારણ કે યુરેનિયમમાં દર સેકન્ડે 10 જણા ઉડે છે. ઉડે છે મતલબ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે છે, મતલબ એનું ક્ષય થાય છે, મતલબ એનું વિભંજન થાય છે. પ્લુટોનિયમમાં દર સેકન્ડે 5 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે છે, મતલબ એનો વિભંજનનો દર ઓછો છે, એનો ક્ષયનો દર ઓછો છે. કોની કમ્પેરિઝનમાં? યુરેનિયમની. હવે સમજાણું કે નહીં? તો દર સેકન્ડે જે તે તત્વમાં કેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવી. શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું. દર સેકન્ડે જે તે તત્વમાં કેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે, એટલે કે દર સેકન્ડે કેટલી ઉર્જા ગુમાવે એને જે તે તત્વનો વિભંજનનો દર, ક્ષયનો દર અથવા તો શું કહેવાય? એક્ટિવિટી. સમજાણું મારા વાલા બાળકો? ચાલો હવે પ્રયોગો એવું કહે છે, કેવું કહે છે? એવું કહે છે કે ભાઈ જે તે તત્વનો વિભંજનનો દર ΔN/ΔT એ જે તે સમયે તે તત્વમાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. શું? વિભંજનનો દર જે છે ને, વિભંજનનો દર એ જે તે સમયે જે તે તત્વમાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. એ છોકરાઓ કે સમજાણું નહીં, કહું છું બધું. માની લ્યો અત્યારે યુરેનિયમમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 5 લાખ છે. અત્યારે યુરેનિયમમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 5 લાખ છે. પ્લુટોનિયમમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 50,000 છે. અત્યારે યુરેનિયમમાં 5 લાખ છે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, પ્લુટોનિયમમાં 50,000 છે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો ક્ષયનો દર યુરેનિયમનો વધુ હશે અને પ્લુટોનિયમનો કેવો હશે? ઓછો. એ તો ઓબ્વિયસલી છે. કોઈ પણ તત્વ એવું ઈચ્છે, શું ઈચ્છે? કે ભાઈ જલ્દી સ્ટેબલ થઈ જાય. તો આમાં 5 લાખ જણા છે, આમાં કેટલા જણા છે? 5 લાખ. અને આમાં કેટલા છે? 50,000. એટલે પ્લુટોનિયમ છે ને લગભગ સ્થાયી થવાને આરે આવ્યું છે, કારણ કે એમાં 50,000 ન્યુક્લિયસ હવે બાકી છે. ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવી જાય એટલે આખું દ્રવ્ય સ્ટેબલ થઈ જાય. પણ આમાં તો હજી 5 લાખ જણા ઉત્તેજિત અવસ્થામાં છે. તો યુરેનિયમ એવું વિચારશે ફટાફટ એનર્જી ગુમાવે અને ધીમે ધીમે શું તો કે સ્ટેબલ થતું જશે. તો જે તે તત્વનો ક્ષયનો દર, વિભંજનનો દર એ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. સિમ્પલ એક વસ્તુ તમને કહું, તમે ક્યાંય જમવા ગયા હોય બરોબર, અને સરસ મજાનું લગ્નમાં પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાં જમવાનું હોય,
આ તો આપણા મોટા પાર્ટી પ્લોટમાં જમવાનું જવાનું છે, આ તો પાર્ટી છે, અબજોપતિ છે, આ તો જમવાની મોજ આવી જશે. સવારનું ના જમે, સવારે નાસ્તો ના કરે, બપોરે ના જમે. જસ્ટ જોક કરું છું હો ભાઈ. બધી સાંજે જાય એટલે આખું બેડ ખાલી હોય, રિસેપ્શન ચાલતું હોય ને ખાવાનું ચાલુ કરે. એ તો શરૂઆતમાં આખું પેટ ખાલી છે. એટલે શરૂઆતમાં આપણો જમવાનો દર ફટાફટ ફટાફટ ઓલું ખાઈ લો, 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 હોય કે નહીં? પણ જેમ 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 પેટ સ્ટેબલ થતું જાય, જેમ 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 પેટ ભરાતું જાય, એમ એમ આપણો જમવાનો દર ધીમે 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 શું થાય, ઘટતો જાય કે નહીં? શરૂઆતમાં જમવાનો દર ફટાફટ 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 હોય, કારણ કે પેટ ખાલી હતું. ધીમે 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 પેટ ભરાતું જશે, એમ 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 જમવાનો દર ઘટતો જાય. ફૂલ પેટ થઈ જાય, બસ બસ હવે નહીં યાર, અરે એક લ્યો, એક લ્યો, એટલે માન માન જમાશે. હા કે ના? સમજાય છે કે નહીં? તો એવી રીતે કોઈ પણ દ્રવ્ય હોય ને એ એવું ઈચ્છે કે ભાઈ જલ્દીથી સ્થાયી થઈ જાય. એટલે એક પછી એક ન્યુક્લિયસ ઉર્જા ઉત્પન્ન કરે, ધરાવસ્થામાં ઉર્જા ઉત્પન્ન કરે, ધરાવસ્થામાં આવે એટલે ધરાવસ્થામાં ન્યુક્લિયસની સંખ્યા વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. એમ એમ તત્વ સ્ટેબલ થતું જાય, થતું જાય, થતું જાય, થતું જાય, થતું જાય. એમ એમ એનો વિભંજનનો દર ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. અને ઓમેય આપણે જવાન હોય ત્યારે શું હોય, જવાનિયા હોય ત્યારે ફટાફટ ફટાફટ દોડી શકીએ, ફટાફટ ફટાફટ સાયકલ હલાવી શકીએ, ફટાફટ ફટાફટ બધું કરી શકીએ કે નહીં? તો ત્યારે આપણો ઉર્જા ગુમાવવાનો દર સારો હશે. હા કે ના? સમજાય છે કે નહીં? જવાની આવશે, હજી આપણે બધા ઉત્તેજિત અવસ્થામાં છીએ, પણ જેમ 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 ઉંમર વધતી જાય તેમ 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 શું થાય, તત્વ ધીમે ધીમે સ્થાયીપણું પ્રાપ્ત કરતું જાય. આપણે જવાની હોય તો દોડા દોડી કરતા હોય, પણ જેમ 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 ઉંમર વધતી જશે તેમ 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 તમારી સ્ટેબિલિટી વધતી જાય, તમારો ઉર્જા ગુમાવવાનો દર ઘટતો જશે. સમજાય છે કે નહીં? તો જે તે સમયે વિભંજનનો દર તે તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. સમજાણું કે નહીં? ચલનની નિશાની દૂર કરો એટલે કંઈક અચળાંક મૂકવું પડે. તો ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. લેમડા એટલે શું કહેવામાં આવે? માઇનસનું હમણાં કહું છું, માઇનસ શેના માટે લીધું? લેમડા એટલે કહેવામાં આવે ક્ષય નિયતાંક. આ જે ક્ષયનો દર છે એ ક્ષયના દરનો અચળાંક છે. એટલે લેમડાને શું કહેવામાં આવે વાલા બાળકો? ક્ષય નિયતાંક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્ષય નિયતાંક. સમજો સરખું. ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. હવે માઇનસ નિશાની શા માટે મૂકી? માઇનસ નિશાની એટલા માટે મૂકી કે હમણાં મેં તમને કીધું વિભંજનનો દર ધીમે ધીમે ઘટતો જશે. શું થાય? વિભંજનનો દર ધીમે ધીમે ઘટતો જાય. અત્યારે મારા આગળ 5 લાખ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. કેટલા છે વાલા બાળકો? 5 લાખ. તો માની લ્યો દર સેકન્ડે 50નું વિભંજન થાય છે. કેટલાનું વિભંજન થાય છે? 50નું. થોડી વાર પછી જોયું તો મારા આગળ 4 લાખ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. તો હવે દર સેકન્ડે 50નું વિભંજન ના થાય, માની લ્યો 40નું થાય છે. થોડી વાર પછી જોયું તો મારા આગળ 3 લાખ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. તો હવે દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસ વિભંજન પામતા હશે? દાખલા તરીકે 30. એટલે જેમ જેમ સમય જશે એમ એમ વિભંજનનો દર ધીમે ધીમે ઘટે. એટલા માટે અહીંયા માઇનસ નિશાની લીધેલી છે. અથવા તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય. 5 લાખમાંથી 4 લાખમાંથી 3 લાખમાંથી 2 લાખ. સમજાય છે કે ને? એટલા માટે માઇનસ. અને લેમડાને શું કહેવામાં આવે? આ ક્ષયનો નિયમ છે. ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ક્ષયનો દર એનો અચળાંક છે. એટલા માટે લેમડાને શું કહેવામાં આવે વાલા બાળકો? ક્ષય નિયતાંક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્ષય નિયતાંક. બીજું, ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી નો એકમ શું થશે? ડેલ્ટા એન એટલે શું? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ડેલ્ટા એન એટલે શું થશે? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. એટલે એનો શું લખાય? વિભંજન પર સેકન્ડ. શુદ્ધ ગુજરાતીમાં લખ્યું ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી નો એકમ શું થશે? વિભંજન પર સેકન્ડ. એકમ સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. તો આનો એકમ સેકન્ડ ઇન્વર્સ શું થશે? કારણ કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. સંખ્યાને કાંઈ એકમ ના હોય, છેદમાં સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર થાય M0 L0
ટી માઇનસ વન. શું થાય? M0L0 ટી માઇનસ વન. કોનો? વિભંજનનો દર, ક્ષયનો દર, અથવા તો એક્ટિવિટીનો એકમ સેકન્ડ ઇનવર્સ, અથવા તો એનું પારિમાણિક સૂત્ર M0L0 ટી માઇનસ વન. સેકન્ડમાં લીધું હોય તો સેકન્ડમાં, મિનિટમાં લીધું હોય તો મિનિટ ઇનવર્સ, કલાકમાં લીધું હોય તો અવર ઇનવર્સ, દિવસમાં લીધું હોય તો ડે ઇનવર્સ, જે પ્રમાણે એકમ તમે લ્યો હોય. બટ એસઆઈ યુનિટ શું થશે? સેકન્ડ ઇનવર્સ. આમાં તમે વાલા બાળકો લેમડાને કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ના છેદમાં એન. તો લેમડા બરાબર શું થાય? ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી એટલે ક્ષયનો દર, એનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. એન એટલે શું? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. શું છે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. સંખ્યાને તો કાંઈ એકમ ના હોય, એટલા માટે લેમડાનો એકમ એ શું થશે? સેકન્ડ ઇનવર્સ. અથવા તો મિનિટમાં વાત કરતા હો તો મિનિટ ઇનવર્સ, કલાક ઇનવર્સ, ડે ઇનવર્સ, ઘણા બધા એકમ થાય. પણ એસઆઈ એકમ પૂછે તો સેકન્ડ ઇનવર્સ. ક્ષય નિયતાંક કહેવામાં આવે. ડાયમેન્શન ફોર્મ્યુલા M0L0 ટી માઇનસ વન. આટલું યાદ રાખવાનું. હવે જો જે તત્વનો લેમડા નાનો હોય એવા તત્વ દીર્ઘજીવી હોય, અને જે તત્વનો લેમડા મોટો હોય તેવા તત્વ અલ્પજીવી હોય. તમને એ થાય કે આ વળી શું સાહેબે લખ્યું દીર્ઘજીવી ને અલ્પજીવી? જો ક્ષય નિયતાંક છે, જેવી રીતે આપણે ઘર્ષણાંક આવતું. શું આવતું? ઘર્ષણાંક. ઘર્ષણાંક એટલે શું? જેમ કોઈ પણ સપાટીનો ઘર્ષણાંક વધુ ને, જેમ કોઈ પણ સપાટીનો ઘર્ષણાંક વધુ ને એમ એનું ઘર્ષણ બળ વધુ. તો એવી રીતે ક્ષય નિયતાંક છે. જેમ કોઈ પણ રેડિયોએક્ટિવ દ્રવ્યનો ક્ષય નિયતાંક વધુ ને, શું વધુ? ક્ષય નિયતાંક વધુ ને એમ એનો વિભંજનનો દર વધુ. તો સમજો, તો જેમ વિભંજનનો દર વધુ એનો મતલબ શું? જે તત્વનો લેમડા મોટો, જે તત્વનો લેમડા મોટો એ તત્વનો વિભંજનનો દર મોટો. વિભંજનનો દર મોટો મતલબ એક સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધુ, અને એક સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધુ એનો મતલબ શું? થોડા એવા સમયમાં આખું દ્રવ્ય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવી જાય, સ્ટેબલ થઈ જાય. એટલા માટે એને અલ્પજીવી કહેવાય. શું કહેવા? મેં હમણાં તમને કીધું હતું, ન્યુક્લિયસ એનર્જી બારે કાઢે એનું વિખંડન થયું કહેવાય, ક્ષય થયું કહેવાય, વિભંજન થયું કહેવાય. સમજાય છે કે નહીં? તો જે તત્વનો લેમડા નાનો એનો મતલબ શું? ક્ષય નિયતાંક નાનો એટલે એનો વિભંજનનો દર ઓછો. વિભંજનનો દર ઓછો એટલે એક સેકન્ડમાં ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવતા ન્યુક્લિયસની સંખ્યા ઓછી. તો એને ખાલી થવામાં વાર લાગે. ખાલી થવામાં વાર લાગે મતલબ શું? ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવવામાં વાર લાગે. તો એવા તત્વની ઉંમર વધુ કહેવાય. ઉંમર વધુ કહેવાય મતલબ વધુ સમય માટે ઉત્તેજિત અવસ્થામાં રહેશે અને પછી ધરા અવસ્થામાં આવશે. તો એવા તત્વને કેવા કહેવામાં આવે? દીર્ઘજીવી કહેવાય. કેવા કહેવાય? દીર્ઘજીવી કહેવાશે. આખી ના સમજાય છે કે નહીં? અને લેમડા જે છે કેના ઉપર આધાર રાખે? તો લેમડાનો જે આધાર છે ને, આધાર પહેલું તત્વ ઉપર આધાર રાખે. યુરેનિયમ, રેડિયમ, એક્ટિનિયમ બધા તત્વના લેમડા કેવા હોય? અલગ અલગ હશે. બધા તત્વના લેમડા કેવા હશે? અલગ અલગ હશે. બરોબર? એટલે તત્વ ઉપર આધાર રાખે. બીજું, એક જ તત્વના જુદા જુદા આઇસોટોપ્સ માટે પણ લેમડા કેવું હોય? અલગ અલગ હોય. યુરેનિયમ 233, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238. યુરેનિયમના 3 સમસ્થાનિક છે. ત્રણ સમસ્થાનિકના લેમડા કેવા હશે? અલગ અલગ હશે. કેવા હશે? લેમડા અલગ અલગ હોય. હા કે ના? સમજાય છે કે નહીં? તાપમાન, દબાણ, ભૌતિક પરિબળ કહેવાય. રાસાયણિક પરિબળ ઉપર આધાર નહીં રાખે, કારણ કે કાલે કીધું તો આ ઘટના છે ન્યુક્લિયર ઘટના છે. કેવી ઘટના છે? ન્યુક્લિયર ઘટના છે. આટલું સમજાણું મારા વાલા બાળકો. ચાલો પછી હવે જુઓ,
dn upon delta t is equal to minus lambda n. હવે જો હું ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં, પ્રયોગ કરવા માટેનો સમય કેટલો હોય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. પ્રયોગ 8 વાગે પૂરો ચાલુ કર્યો, 8 વાગે અને 10 મિનિટે પૂરો કર્યો, એટલે મોટો બધો સમયગાળો ના લો, એકદમ સૂક્ષ્મ સમયગાળો લો. તો જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો શું થાય? ડેલ્ટા એન ટેન્સ ટુ 0 થાય. ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા પણ કેવી થાય? ટેન્સ ટુ 0 થાય. એ તો સિમ્પલ લોજિક છે. 10 મિનિટમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા અને 2 સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યામાં ફેર હોવાનો જ છે. 10 મિનિટનો ટાઈમ દો તો વિભંજન વધુ થાય, 2 સેકન્ડનો ટાઈમ દો તો વિભંજન ઓછું થાય. તો પ્રયોગનો સમય ઓછો હશે તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા પણ ઓછી હોય. આ કે ના? સમજાય છે કે નહીં? ચાલો, તો આ વસ્તુ તમે આમાં એપ્લાય કરો. ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ લેમ્બડા એન. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જો તમે આને એપ્લાય કરશો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા એન. આને તમે એપ્લાય કરો તો ડેલ્ટા એનની બદલે ડીએન આવે, ડેલ્ટા ટીની બદલે શું આવશે? ડીટી આવશે. તો ડાબી બાજુ શું થશે બાળકો? dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ટી. શું થશે? dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ટી. ચાલો, આને આમ લખાય, સોરી, dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n. બરાબર? ચાલો, n ને અહીંયા લઈ જાઓ, dt ને સામે લઈ જાઓ, એટલે dn અપોન n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા dt. બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન 1 upon n dn માઇનસ લેમ્બડા તો અચળાંક છે એટલે એ બાર ઇન્ટિગ્રેશન 1 dt. શું આવશે? ઇન્ટિગ્રેશન 1 dt. હવે જો જમણી બાજુ સમયનું સંકલન છે. પ્રયોગ ચાલુ કર્યો 0 વાગે, પૂરો કર્યો t વાગે. પ્રયોગ ચાલુ કર્યો 0 વાગે, પૂરો કર્યો t વાગે, એટલે લોઅર લિમિટમાં 0 અને અપર લિમિટમાં t. લોઅર લિમિટમાં 0, અધર સીમામાં 0 અને ઉર્ધ્વ સીમામાં આવે t. તો સામે શું આવે? n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો મારે અહીંયા શું લખવું પડે? 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એ તો આપણે લખેલું જ છે, n0 છે. અહીંયા ઉપર તમારે શું લખવું પડે? t વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એ તો કેટલી છે? n છે. સમજાય છે કે નહીં? હા કે ના? એટલે અહીંયા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે એટલે 0 વાગે n0 અને t વાગે n. સામે 0 વાગે પ્રયોગ ચાલુ કર્યો અને t વાગે પૂરો કર્યો. સમજાય છે કે નહીં? ચાલો સંકલન. n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, સતત બદલતી રહીએ. તો યાદ કરો, વિધેય જ્યારે છેદમાં હોય અને એની એક ઘાત હોય. યાદ કરો, વિધેય જ્યારે છેદમાં હોય અને એની એક ઘાત હોય તો એનું સંકલન શું થાય? યાદ છે કે નહીં? ln n. શું થશે એનું સંકલન? ln n. આ બધું આવી ગયું છે 11માં. ln એટલે શું થશે? નેચરલ લોગ. log લોગ એટલે એનો 10 નો આધાર. ln એટલે એનો આધાર કેટલો થશે? e. n0 થી n માઇનસ લેમ્બડા. એકનું સંકલન શુદ્ધ ગુજરાતીમાં તમને સમજાયું છે જો મારા ઘર ભણ્યા હોય તો ભૂતકાળમાં. એકનું સંકલન શું થશે? સમયની સાપેક્ષે. સમય પોતે કીધું હતું, એકનું સંકલન જેની સાપેક્ષે હોય એ પોતે. તો એકનું સંકલન સમયની સાપેક્ષે છે તો જવાબ શું આવે? સમય બાપા પોતે. અહીંયા 0 થી t. ચાલો, છેલ્લું રૂલ હું અપર માઇનસ લોઅર, એટલે આની બદલે અપર લિમિટ એટલે ln n માઇનસ આની બદલે લોઅર લિમિટ ln n0 એના બરાબર માઇનસ આની બદલે અપર લિમિટ એટલે t, આની બદલે લોઅર લિમિટ એટલે 0. સમજાય છે કે નહીં?
ચાલો બે લોગની બાદબાકી તમને સમજાયું છે. એલઓજી લોગ બેઝ ટુ 10 માં જે રૂલ લાગુ પડે ln માં લાગુ પડે. તો બે લોગની બાદબાકી ભાગાકારમાં કન્વર્ટ થાય તો ln કૌંસમાં n ના છેદમાં n0 એના બરાબર માઇનસ લેમડા ટી. સમજાય છે કે નહીં? આનો આધાર ઈ હોય. હવે તમને સમજાયું તો જો અહીંથી તમે આધાર ઈ લઈ અને તમે આને આપી દો એટલે અહીંથી આધાર તમે ખેંચી લીધો અને અહીંથી આધાર ખેંચી લીધો એટલે બિલ્ડિંગ પડી ગઈ ઢબ ડેરીને અને ઈ અહીંયા વહી છે અને ઈ અહીંયા એટલે આને ઉપર ચડાવે ઢઝુમ એટલે અહીંયા શું થાય ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. શું થાય અહીંયા? ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી અને અહીંયા શું થાય બચ્ચાવાળી n ના છેદમાં n0. શું થશે અહીંયા? n ના છેદમાં n0. તો ચાલો અને લખાય હું n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. શું લખાય ને? n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. આ ક્ષયના દરનું સૂત્ર આવ્યું, વિભંજનના દરનું સૂત્ર, ક્ષયના દરનું સૂત્ર, એક્ટિવિટીનું સૂત્ર પણ કહેવાય. હા કે ના? સમજાય છે કે નહીં? જો n0 એટલે 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને n એટલે શું થશે બચ્ચાભાઈ? ટી વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. n એટલે શું કહેવામાં આવે? ટી વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને n કહેવાય. 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને n0 કહેવાય. તમને થાય દાખલા કેમ ગણવા? એ તો ગણશું આપણે, પ્રેક્ટિસ કરશું એટલે સમજાશે. તમને એમ કે ભાઈ 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 10,000 છે. શું 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 10,000 છે? તે તત્વનો ક્ષય નિયતાંક 5 સેકન્ડ ઇન્વર્સ છે. તો 5 સેકન્ડ બાદ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો મને n પૂછ્યું, n0 આપ્યું, લેમડા આપ્યું, ટી આપ્યું. આનું સાદુરૂપ કેવી રીતે અપાય? દાખલા MCQ ગણશું ત્યારે તમને સમજાવીશ. સમજાય છે કે નહીં? એટલે કેટલી વસ્તુ કહેવાય? 4. n એટલે ટી વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, n0 એટલે 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, લેમડા એટલે ક્ષય નિયતાંક અને ટી એટલે સમય. 4 રાશિ છે. 4 રાશિમાંથી 3 રાશિ આપે અને તમને કોઈ ચોથી રાશિ તમને ગોતવાની કે. એટલે આવડું આ જે સૂત્ર છે વિભંજનના દરનું અથવા તો ક્ષયના દરનું અથવા તો એક્ટિવિટીનું સૂત્ર કહેવાય. હજી આમાં 1-2 સૂત્ર આમાં વધારાનું લખાવું. પહેલાં આટલું જોઈ લ્યો. જુઓ ટેક્સ્ટબુકમાં બચ્ચા પલટે સૂત્ર જોશો નામ લખ્યું છે. હકીકત આમ ના લખો તો હાલે. n ઓફ t બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. મારા વાલા બાળકો શું થાય? કન્ફ્યુઝ થાય કે સર તમે તો એમ લખો n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. આ લોકોએ તો ભેગો ટી એ લખ્યો, તમે કાં ટી નથી લખ્યો? અરે ટી નથી લખ્યો. અરે લખ્યો, અરે નથી લખ્યો. આ n ટી નથી, n ગુણ્યા ટી નથી. આને શું વચાય? n ઓફ ટી. શું વચાય આને? n ઓફ ટી. એટલે હું ટી વાગે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા એમ લખાય. હકીકત ના લખો તો હાલે. આમ જ કહેવાય n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. કાઉન્સમાં લખ્યું છે એનો મતલબ t
ટી વાગે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. એન અને ડી નો ગુણાકાર ન થાય એટલું યાદ રાખજો. ચાલો હવે ટેક્સ્ટ બુકમાં જે વિભાજનનો દર કીધો આપણે અહીંયા, એ વિભાજનનો દર એને આર વડે દર્શાવ્યું છે. અને હમણાં જ આપણે કીધું વિભાજનનો દર આર એટલે હું dn/dt. આવડી મોટી સરસ મજાની વ્યાખ્યા લખી છે. એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ચાલો તો dn/dt ટેક્સ્ટમાં જે બધું સાબિત કરું, બાકી હકીકતે સાબિત કરવાની જરૂર નથી. એક વખત સૂત્ર આવી ગયું એટલે પૂરું. ટેક્સ્ટ બુક વાળા એવા લપડા હે ને આપણે એનસીઆરટી વાળા, એમ કે આપણી જોની બોર્ડની થિયરી બહુ મસ્ત હતી, ટેક્સ્ટ બુક બહુ મસ્ત હતી, એક ને એક જગ્યાએ ફેરવી રાખે, એક ને એક જગ્યાએ. આ તો બુકમાં લખ્યું છે એટલે તમને કરાવવું પડે. વળી તમને એમ થાય કે સર આવું તો કાંઈ તમે કરાવ્યું નહીં, બરાબર. ચાલો, આર એટલે વિભાજનનો દર. ડીકે રેટ ઇંગ્લિશમાં બોલે તો શું બોલાય? ડીકે રેટ. એટલા માટે આર વડે દર્શાવાય. dn/dt, d/dt એમને n ની વેલ્યુ મૂકો n0 e−λt. પણ આ માઇનસ હોય. હમણાં જ મેં તમને સમજાયું વિભાજનનો દર માઇનસ શા માટે લેવામાં આવે? કારણ કે સમય જતા અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટે, વિભાજનનો દર ઘટે એટલા માટે. તો ચાલો આર બરાબર શું થાય? માઇનસ n0 અચળ છે, d/dt e−λt. ચાલો e−λt નું વિકલન શું થાય? યાદ કરું, કરાવ્યું છે તમને મેં. e−λt નું વિકલન શું થશે? e−λt જ થાય. પણ વેરિયેબલનો સહગુણક હોય ઈ નિશાની સહિત ગુણાકારમાં મૂકવાનો. સમજાયું છે તમને સરસ મજાનું? વિકલન આપણે બચ્ચા પલટી યાદ હોય તો 4 થી 5 કલાક હલાવ્યું હતું. વિકલન સંકલન બધા તમને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા હતા. સમજાય છે કે નહીં? બરોબર. જે મારા આગળ જૂના ભણી ગયા છે એ બાળકોની વાત આલે છે, બરોબર. આર બરાબર -n d/dt e−λt. આનો મતલબ શું? e−λt નું વિકલન શું થાય? તો e−λt નું વિકલન શું થાય? e−λt જ થાય. પણ વેરિયેબલનો સહગુણક ગુણાકારમાં આવે એટલે આને કહેવાય વેરિયેબલ. શું કહેવામાં આવે? સમયને કહેવાય વેરિયેબલ. તો એનો સહગુણક થાય -λ. શું થશે એનો સહગુણક? -λ. તો ઈ આપણે આગળ શું કરવાનું? ગુણાકારમાં મૂકવાનું માટે r બરાબર -n0 અહીં આગળ ગુણાકારમાં મૂકો -λ ઇન્ટુ e−λt એઝ ઇટ ઇઝ. એટલે આ આવે માઇનસ પ્લસ n0 લેમ્બડા e−λt. અને r ઇન્ટુ n0 લેમ્બડાને કહેવાય r0. શું કહેવામાં આવે? r0. r0 એટલે હું બચ્ચા પાર્ટી 0 સમયનો ડીકે રેટ એટ t = 0. કેટલા વાગે? t બરાબર 0 વાગ્યાનો શું કહેવાય? ડીકે રેટ એટલે કે વિભાજનનો દર. અને r ને શું કહેવાય? t બરાબર t વાગે ડીકે રેટ. t સમયનો વિભાજનનો દર કહેવાય. શું કહેવાય એને? t સમયનો વિભાજનનો દર. ઓકે છોકરાઓ, ચાલો આટલું સમજાણું? હા કે ના? સૂત્રો ઓના જેવું છે કે નહીં? n બરાબર n0 e−λt. બે સૂત્ર એના જેવા જ છે, ખાલી બેમાં ફેર શું છે? n0 એટલે 0 વાગે અવિભાજિત પરમાણુની સંખ્યા, તો r0 એટલે 0 વાગ્યાનો વિભાજનનો દર. n એટલે t વાગે અવિભાજિત પરમાણુની સંખ્યા, તો r એટલે t વાગે વિભાજનનો દર. બાકી e−λt સરખું જ છે. બીજું એટલે વિભાજનનો દર, ક્ષયનો દર, અથવા મેં તમને કીધું હતું જો એને શું કહેવામાં આવે? એક્ટિવિટી કહેવાય. શું કહેવાય બચ્ચા પાર્ટી? એક્ટિવિટી. અને એક્ટિવિટીને છે ને I વડે દર્શાવાય, વિભાજનના દરને R વડે દર્શાવાય.
એક્ટિવિટી કેના વડે દર્શાવાય? આઈ વડે. ક્ષયના દરને આર વડે દર્શાવાય. અને બધા ભાઈઓ જ છે, બધી વસ્તુ એક જ છે. એક્ટિવિટી એટલે એ જ. શું એક્ટિવિટી એટલે? કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં. શું? કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને તેની એક્ટિવિટી કહેવાય. શું કહેવામાં આવે? તેની એક્ટિવિટી. તો આ સૂત્ર આપણે આમે લખી શકો. n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો જોવો જોઈએ, t બરાબર 0 સમયે એક્ટિવિટી I0 કહેવાય. t બરાબર t સમયે એક્ટિવિટીને I વડે દર્શાવાય. તો જો આ એક્ટિવિટી છે, યાદ રાખજો. કોકને થાય ઈ વળી હું? આર એટલે હું? આર એટલે વિભંજનનો દર. વિભંજનનો દર એટલે હું? આ લખ્યું dn by dt. એટલે આને હું લખાય dn by dt. આને હું લખાય dn0 by dt e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. અને 0 વાગ્યાની એક્ટિવિટી કહેવાય અને t વાગ્યાની, કારણ કે I બરાબર ડેલ્ટા n બાય ડેલ્ટા ટી. આ જ છે. આ મોટા ફેરફાર માટે, આ નાના ફેરફાર માટે, એટલે I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો યાર શબ્દ લોકોએ ઘણા બધા અંદર બનાવ્યા છે, પણ બધું એકનું એક છે. કાકા બાપાના બધા છે. વિભંજનનો દર કે એક્ટિવિટી કે ક્ષયનો દર કે બધું એકનું એક જ. એટલે I0 એટલે હું? 0 વાગ્યાની એક્ટિવિટી. 0 વાગ્યાની એક્ટિવિટી એટલે હું? 0 વાગે દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસનું વિખંડન થયું, કેટલાનું વિભંજન થયું, કેટલાનું ક્ષય થયું. આ એટલે હું? t વાગ્યાની એક્ટિવિટી. આ એટલે હું? t વાગ્યાની એક્ટિવિટી. t વાગે કેટલા ન્યુક્લિયસનું વિભંજન થયું, કેટલાનું વિખંડન થયું, એને એની એક્ટિવિટી કહેવાય. એક આ. અને ત્રીજું સૂત્ર 4 3 થયા. અને ચોથું સૂત્ર દળના સ્વરૂપમાં. કેના સ્વરૂપમાં? દળના સ્વરૂપમાં. બુકમાં નથી આવ્યું પણ લખજો, કામમાં આવશે. m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. શું આવશે? m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો m0 એટલે શું? તો m0 એટલે શું? t બરાબર 0 સમયે. શું? t બરાબર 0 સમયનું દળ. કેટલા વાગ્યાનું દળ? t બરાબર 0 સમયનું દળ. એટલે અવિભંજિત ન્યુક્લિયસ જે હશે ને, t બરાબર 0 વાગે એનું દળ. m એટલે હું? m એટલે t સમયનું દળ. t સમયનું દળ એટલે હું દાસે? t વાગે જે અવિભંજિત ન્યુક્લિયસ હશે એનું દળ. રેડી? તો 4 સૂત્ર થયા. n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી ક્યારે વાપરવાનું? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પૂછે ત્યારે. r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી અને I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી ક્યારે વાપરવાનું? એક્ટિવિટી અથવા તો વિભંજનનો દર પૂછે ત્યારે. અને m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી ક્યારે વાપરવાનું? કે જ્યારે શું? જ્યારે તમને દળ પૂછે ત્યારે. શું પૂછે ત્યારે? તમને દળ પૂછે ત્યારે. પછી આ નિયમ જે છે e એટલે શું કહેવાય? યાદ કરો વાલા બાળકો. બરોબર? e એટલે શું કહેવાય? આગળ ફિઝિક્સમાં 11મા ધોરણમાં આવી જ ગયું છે. એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. કેવું બચ્ચા વાળી ફંક્શન કહેવાય? એક્સપોનેન્શિયલ. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે શું? ચર ઘાતાંકીય વિધેય. કેવું વિધેય કહેવામાં આવે એને? ચર ઘાતાંકીય વિધેય કહેવાય. જે સૂત્રમાં e આવે તો એને ચર ઘાતાંકીય વિધેય. એટલે શું? કે ન્યુક્લિયસની સંખ્યા, ઉત્તેજિત અવસ્થામાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે ને, તો એ કેવી રીતે ઘટશે? ચર ઘાતાંકીય રીતે. કેવી રીતે ઘટે? ચર ઘાતાંકીય રીતે. ચર ઘાતાંકીય ઘટાડો અથવા તો વધારો. 2 મિનિટ તમને ખાલી કહી દઉં. અહીંયા થશે ચર ઘાતાંકીય ઘટાડો, કારણ કે ઈમાં માઇનસ ઘાત છે. કેવી ઘાત છે? માઇનસ ઘાત. તો ચર ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન 2 ટાઈપના હોય, ઇન્ક્રીસિંગ ઓર ડિક્રીસિંગ. કાં વધતું હોય કાં તો ઘટતું હોય. તો જ્યારે ચર ઘાતાંકીય વિધેય ઘટતું હોય તો એનો મતલબ શું, અને વધતું હોય ત્યારે એનો મતલબ શું? પેલા વધતું હોય એનો મતલબ હું તમને સમજાવું, એટલે ઘટતું હોય તરત તમને સમજાઈ જશે. દાખલા તરીકે
આજે સન્ડે છે અને માની લો સ્કૂલમાં આવતા સન્ડે તમારી એક્ઝામ છે, એટલે ટોટલ તમને 8 દિવસ મળ્યા. કેટલા દિવસ મળ્યા? 8 દિવસ મળ્યા. અને સરે કીધું કે ભાઈ આપણે આ ચેપ્ટર રાખ્યું છે કેમેસ્ટ્રીમાં, એટલે તમે જોયું કે ભાઈ આ ચેપ્ટર સરે રાખ્યું એમાં 40 પેજ છે. એટલે અમુક જે બાળકો પ્લાનિંગથી મહેનત કરે, મોટા ભાગના બાળકો પ્લાનિંગ કોઈ દી કરતા જ નથી, એટલે સક્સેસ નથી જતા. ભગવાને શક્તિ બધાને સરખી આપી છે, પણ પ્લાનિંગમાં ફેર છે. અમુક બાળકો પ્લાનિંગથી વર્ક કરે એટલે વાંચે છે. અમુકને જો યુટ્યુબના વિડીયો જોતા હશે, અમુક થોડીક મિનિટનો જોઈને મૂકી દે. ના, આ તો તમે તમારા કેરિયર ઉપર તમે ચેડા કરો છો. મમ્મી પપ્પાને એમ કે મારું બાળક જોવે છે, મારું બાળક ભણે છે, તો આ વસ્તુ તમે ગદ્દારી કરો, એટલું યાદ રાખજો. આ વસ્તુ તમને અત્યારે ના સમજે. અત્યારે પબજી ને આ ને ત્યાં ઓલી ગેમ ને ઓલી ગેમ, ઇન્સ્ટાગ્રામ આ ને તાને, અત્યારે ઇન્સ્ટાગ્રામ ને ઓલું ગ્રામ ને આ ગ્રામ ને ફલાણું ઢીકડું પૂછડું. પણ જ્યારે આગળ જાઓ ને, જ્યારે કમાવાનો વારો આવશે ને, તેથી અઘરું પડશે, તેથી આ બધું યાદ આવે. જી હોય વોટ એવર. પણ આમ હું તમને સમજાવું કે ભાઈ આજે સન્ડે છે, આવતા સન્ડે એક્ઝામ છે કેમિસ્ટ્રીમાં, જે તે ચેપ્ટરની એક્ઝામ, જેમાં 40 પેજ છે. એટલે પરફેક્ટ પ્લાનિંગથી જે હોશિયાર બાળકો એ શું વિચારશે કે ભાઈ આવતા સન્ડેના એક્ઝામ છે, 40 પેજ છે, 8 દિવસ છે, એટલે 8 × 50 = 40. કેટલા થાય? 8 × 50 = 40. એટલે એ શું કરશે? 8 દિવસ એટલે રોજના 5-5 પેજ કરે. આજે રવિવારે 5, સોમવારે 5, મંગળવારે 5, બુધવારે 5, ગુરુવારે 5. તો આને ચરઘાતાંકીય વિધિ ના કહેવાય. એની મહેનત એક ધારી છે, એની મહેનત એક ધારી છે. તો મહેનત વિરુદ્ધ સમયનો આલેખ દોરો ને. કોનો આલેખ દોરો તમે? મહેનત વિરુદ્ધ સમયનો. હાર્ડવર્ક વર્સિસ ટાઈમ. હાર્ડવર્ક વર્સિસ ટાઈમ, તેનો આલેખ સુરેખા. ટાઈમ જેમ વધે છે હાર્ડવર્ક ઇન્ક્રીઝિંગ થાય છે, અચળ છે, સુરેખા છે. પણ ઘણા બધા બાળકો તો શું વિચારે કે ભાઈ આવતા રવિવારે જે એક્ઝામ છે ને, આજ તો રવિવાર થયો, કાંઈ નથી વાંચવું ભાઈ, રહેવા દે ને. એટલે પહેલા દિવસનું વર્ક 0. સમજાય છે? એ બીજા દિવસે જોશે, લાવ ને સરે કીધું ચેપ્ટર જરાક જોવા તો દે, કેવું છે, અઘરું છે, સહેલું છે. એટલે બીજા દિવસે શું કરે? 1-2 પેજ વાંચે. ત્રીજા દિવસે શું કરે? બીજા ફ્રેન્ડને ફોન કરે, તારે કેટલું વાંચ્યું? મારે તો આટલું બધું થઈ ગયું યાર, આજ તો બુધવાર થઈ ગયું. એટલે થોડીક ભાઈને બીક લાગે, એટલે પહેલે દિવસે 0, બીજે દિવસે 1-8 પેજ વાંચ્યું, ત્રીજે દિવસે 3-4 પેજ વાંચ્યા, ચોથે દિવસે 5-6 પેજ વાંચ્યા. રવિવારે એક્ઝામ હોય તો શનિવારે રાત્રે જો વારા મારે તો હજી 40માંથી 22 પેજ બાકી છે. તો ઘણા બાળકોને પછી ત્યારે બીક લાગે કે ના ભાઈ મારે તો માર્ક લેવા છે, તો શનિવાર રાત આખી ખેંચે. તો જો આ મહેનત છે ને એક ધારી નથી, પણ એની મહેનતમાં ધીમે વધારો થાય છે. તો આ ચર ઘાતાંકીય વધારો કહેવાય. કેવો વધારો કહેવામાં આવે? ચર ઘાતાંકીય વધારો. તો હાર્ડવર્ક વર્સિસ ટાઈમ લ્યો ને તમે, તો આ રીતે આમાં આલેખ આવે. હાર્ડવર્ક વર્સિસ ટાઈમ. ટાઈમ વધે છે, હાર્ડવર્કમાં વધારો થાય છે. સુરેખા નહીં, પણ ધીમે વધારો થાય છે, એટલે ચર ઘાતાંકીય કહેવાય. તો ઘટાડામાં શું થાય? એવી રીતે જ થાય. આપણે એમ કહીએ છીએ ભાઈ ન્યુક્લિયસનું વિભંજન થાય છે. વિભંજન થાય છે એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે છે. એનો મિનિંગ શું? બોલો, હાલો બોલો છોકરાઓ, એનો મિનિંગ શું થશે? ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે છે, એનો મિનિંગ શું થાય? બોલો. માની લ્યો અત્યારે તમારા આગળ 5 લાખ ન્યુક્લિયસ છે. કેટલા ન્યુક્લિયસ છે? 5 લાખ. 1 કલાક પછી જોયું તો 2.5 લાખ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. તો એનો મતલબ શું? અત્યારે 5 લાખ ઉત્તેજિત અવસ્થામાં હતા, 1 કલાક પછી 2.5 લાખ ઉત્તેજિત અવસ્થામાં છે. તો બીજી કલાકે શું હશે? 0. તો આ ફ્લેટ કહેવાય. અત્યારે 5 લાખ, કલાક પછી 2.5 લાખ, અને બીજી કલાકે 0. તો આ સુરેખ કહેવાય. કેવું કહેવાય? સુરેખ. ચરઘાતાંકીય ના કહેવાય. અત્યારે 5 લાખ, કલાક પછી 2.5 લાખ,
અને એની કલાક પછી 0, તો આ સુરેખ ઘટાડો કહેવાય. પણ ચરઘાતાંકીય ઘટાડો કોને કહેવાય? અત્યારે 5 લાખ, કલાક પછી 2.5 લાખ, એની પછીની કલાકમાં શું થશે? અડધા નહીં અડધા થશે. 5, 2.5, 0 એમ નહીં, 5 માંથી 2.5 થાય, 2.5 ના જે અડધા થાય 1,25,000, 1,25,000 ના હજી અડધા થાય 65,500, હજી એના અડધા થાય 31,225. તો એ જે ઘટાડો કહેવાય ને બચ્ચા વાળી ચરઘાતાંકીય. તો આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, ચરઘાતાંકીય વિધેય છે. તો જો તમે એના માટે n એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમય, n એટલે હું અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ દોરો ને તો એક્સપોનેન્શિયલ મળે. અને આમાં ઘટાડો છે એટલે આ લેખામાં આવશે. સમજાય છે કે નહીં? આનો મતલબ હું n0 0 વાગે, કેટલા વાગે? આ બિંદુનો મતલબ કેટલા વાગ્યા છે? 0 વાગ્યા છે. 0 વાગે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય? n0 હોય. આનો મતલબ શું? સમય વૈધો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટી, સમય વૈધો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શું થતી ગઈ? ઘટતી ગઈ. એટલે આને કહેવામાં આવે ક્ષય વક્ર, ડીકે કર્વ. શું કહેવામાં આવે? ક્ષય વક્ર અથવા તો ડીકે કર્વ કહેવામાં આવે. n વર્સિસ t નો આલેખ અથવા તો i વર્સિસ t નો આલેખ એ કહેવાય ને, કારણ કે બધા સૂત્ર સરખા જ છે. એક્ટિવિટી વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર? અથવા તો r વર્સિસ t નો આલેખ એ જ કહેવાય, અથવા તો m વર્સિસ t નો આલેખ એ જ કહેવાશે, બરાબર? એટલે બધા માટે આ વસ્તુ લાગુ પડે. બુકમાં આટલું બધું ના આપ્યું હોય પણ તમને કરાવ્યું એટલા માટે ગમે અહીંયા ગમે એવું પૂછે તમને આવડી જાય. ઓકે વાલા બાળકો, ચાલો. પછી આ જે એક્ટિવિટી છે એની 2 વ્યાખ્યા છે, બરોબર? એ 2 વ્યાખ્યામાં પહેલીની વ્યાખ્યા છે બેકવેરલ. જેવી રીતે 1.5 કિલોગ્રામમાં મપાય, સમય સેકન્ડમાં મપાય, અંતર કિલોમીટર, મીટર એમાં મપાય. એવી રીતે એક્ટિવિટીની સૌપ્રથમ શોધ બેકવેરલે કઈ રીતે, એટલે બેકવેરલમાં મપાય. તો 2 વ્યાખ્યા છે એક્ટિવિટીની. એમાંથી પહેલા તમને પહેલી વ્યાખ્યા કરાવું. પહેલી બેકવેરલ, એને દર્શાવાય BQ વડે. કેના વડે દર્શાવવામાં આવે? BQ વડે. તો 1 બેકવેરલ એટલે હું? જે રેડિયો એક્ટિવ તત્વમાં દર સેકન્ડે એક ન્યુક્લિયસનું વિભાજન થતું હોય તે તત્વની એક્ટિવિટી અથવા તો વિભાજનનો દર 1 બેકવેરલ કહે છે. સાવ સહેલી વ્યાખ્યા. એક બેકવેરલની વ્યાખ્યા એટલે હું? જે રેડિયો એક્ટિવ તત્વમાં દર સેકન્ડે એક ન્યુક્લિયસનું વિભાજન થાય ને તો એની એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય. માની લ્યો કોઈ એક તત્વ છે એમાં દર સેકન્ડે એક ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવ્યું, બીજી સેકન્ડે પાછું એક ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવ્યું, તો એની એક્ટિવિટી કેટલી કહેવાય? 1 બેકવેરલ. એના નામ લખાય 1 બેકવેરલ ઇઝ ઇક્વલ ટુ 1
વિભંજન પર સેકન્ડ ઉપર જે વ્યાખ્યા લખી ને આપણે સૂત્રના સ્વરૂપમાં લખી 1 બેકવેરલ ઇઝ ઇક્વલ ટુ 1 વિભંજન પર સેકન્ડ, એટલે જે તત્વમાં દર સેકન્ડે એક ન્યુક્લિયસનું વિભંજન થાય તો એક્ટિવિટી એક બેકવેરલ કહેવાય. ચાલો બીજી ડેફિનેશન, ક્યુરી CI વડે દર્શાવાય. ક્યુરીન કેના વડે દર્શાવવામાં આવે? CI વડે. તો ક્યુરી એટલે શું? 1 ક્યુરી. 1 ક્યુરી કોને કહેવાય? જે તત્વમાં, જે રેડિયો એક્ટિવ તત્વમાં દર સેકન્ડે 3.6 ગુણ્યા 10 ઘાત 3.6 ગુણ્યા 3.7 ગુણ્યા 10 ઘાત ન્યુક્લિયસો નું વિભંજન થતું હોય તે તત્વની એક્ટિવિટી એક ક્યુરી કહે છે. કોઈ તત્વ એવું હોય કે જે તત્વમાં તમે વિચાર તો કરો, દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય? 3.7 ગુણ્યા 10 ઘાત. એક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ઘાત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે તો એની એક્ટિવિટી એક ક્યુરી કહેવાય. એક્ટિવિટી એટલે કાંઈ નહીં. શું? કાંઈ નહીં. એમ થોડું હોય કાંઈ નહીં. એક્ટિવિટી એટલે કાંઈ નહીં મતલબ શું? દર સેકન્ડે કેટલા ન્યુક્લિયસ વિખંડન પામે છે, ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે એની એક્ટિવિટી કહેવાય. 1000 વાર કીધું. તો 1 ક્યુરી is equal to 3.7 into 10⁻10 વિભંજન પર સેકન્ડ. શું લખાશે? 1 ક્યુરી is equal to 3.7 into 10⁻10 વિભંજન પર સેકન્ડ. એટલે ક્યુરી મોટો એકમ કહેવાય. બેકવેરલ નાનો કહેવાય, ક્યુરી નાનો, સોરી બેકવેરલ નાનો કહેવાય, ક્યુરી મોટો એકમ કહેવાય. હવે ગ્રામ, કિલોગ્રામ, મીટર, કિલોમીટર વચ્ચેનો સંબંધ એવી રીતે ક્યુરી અને બેકવેરલ વચ્ચેનો સંબંધ આવે. આપણે એમ કહીએ છીએ 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ઘાત એને ગુણ્યા 1 લખો તો કાંઈ ફેર પડે? ના પડે. 1 વિભંજન પર સેકન્ડ સમજો, પણ એક વિભંજન પર સેકન્ડ એટલે તો શું લખાય? બેકવેરલ લખાય. તો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ઘાત બેકવેરલ. એના સમજાણો 3.7 ગુણ્યા 10 ઘાત એને ગુણ્યા 1 લખો, કાંઈ ફેર નથી પડવાનું. એટલે 1 ગુણ્યા પણ 1 વિભંજન પર સેકન્ડ એટલે 1 બેકવેરલ થાય. તો જેવી રીતે 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તેવી રીતે 1 ક્યુરી બરાબર થાય 3.7 ગુણ્યા 10 ઘાત બેકવેરલ. ક્યુરી અને બેકવેરલ વચ્ચેનો સંબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આજની. બોર્ડની દ્રષ્ટિએ, એમસીક્યુની દ્રષ્ટિએ, દાખલાની દ્રષ્ટિએ, એટલે સરખું પાકું કરવાનું છે. ઓકે બચ્ચા વર્લ્ડ, ચાલો આજના લેક્ચરમાં એટલું રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્ધાયુષ્ય સમય, સરેરાશ જીવનકાળ એ બધું આપણે જોશું. ઓકે ચલો, બાય બાય, ટેક કેર, સી યુ ધેન. ધ્યાન રાખજો.